So hey, what's up guys, my name is Jayvat and you are watching my YouTube channel and as a coder ને ભાઈ ફાઇનલી ઘણા દિવસો પછી એક મસ્ત મજાની તમને આઈએમપી વિડીયો છે જે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર, જેની અંદર મેં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક પર વાત કરીશ, જેની અંદર મેઇન ટૉપિક છે આપણું રિસ્ક મેનેજમેન્ટ હશે ને તો કોઈ પણ વસ્તુની અંદર આપણે પોઝિટિવ થશું. તે કોઈ બી વસ્તુ ફાઇનાન્શિયલ હોય કે ભાઈ કોઈ બી વસ્તુ, રિસ્ક હે તો ઇસ્ક હે. ઓકે, સો એ ટાઈપની વસ્તુ પર આપણે વાત કરીશું. બિકોઝ હું એક ઓલરેડી ગયા નેક્સ્ટ વિડીયોની અંદર મેં વાત કરી હતી કે કઈ રીતના આપણે ઓલરેડી ટ્રેડ લીધેલી હતી ઈએમઆઈની અંદર, બટ આ ટેસ્ટ શું છે તેના વિશે હું વાત કરું. ટેસ્ટ છે એ વસ્તુ છે કે જેની અંદર મેં એક રેન્ડમલી નંબર જનરેટ કરાવું. નંબર યાની કે એક સિલેક્શન ઓપ્શન ટાઈપનું કે જેની અંદર મેં ઇમ્પોર્ટ રેન્ડમ નામની એક લાઇબ્રેરી યુઝ કરું છું પાયથનની અંદર, અને તેમાંથી હું સિમ્પલ સી પી ક્યાં તો નન નામની 3 વસ્તુમાંથી એક રેન્ડમ ઓપ્શન સિલેક્ટ કરવાળું છું. બિકોઝ મારાથી બી થતું એ જ હતું કે હું રેન્ડમ કોઈ બી ટ્રેડ લઈ લેતો હતો ને તેની અંદર હું લોસ કરતો હતો. બરાબર, તે વસ્તુ કઈ રીતના આપણે હેન્ડલ કરી શકીએ ને એના માટે આ ટેસ્ટ નામનું મેં એક અકાઉન્ટ ખોલેલું છે. બરાબર, જેની અંદર મને આજના દિવસે 40% વિન રેશિયા સાથે મને 37,000નું પ્રોફિટ જોવા મળ્યું. કઈ રીતના મેં તમને એક્સપ્લેન કરું કે સૌપ્રથમ આપણે રિસ્ક મેનેજમેન્ટ શા માટે જરૂર છે ને તે તમને વાત કરું કે મેં રેન્ડમલી ટ્રેડ લીધેલી હતી. આ ફર્સ્ટ ટ્રેડને આપણે ઇગ્નોર કરીએ. સેકન્ડ ટ્રેડથી આપણે વાત કરીએ કે મેં 4,000નું પ્રોફિટ કર્યું રેન્ડમલી. આ કોઈપણ પ્રકારની કોઈ બી સ્ટ્રેટેજી, કોઈપણ પ્રકારનું માઇન્ડસેટ, કોઈપણ પ્રકારની મેથેમેટિકલ કન્ડિશન, કોઈ પણ પ્રકારની વસ્તુ આપણે યુઝ નથી કરી. સિમ્પલ રેન્ડમલી આંખ બંધ કરીને બ્લાઇન્ડ ટ્રેડ લઈ લીધી કે ભાઈ લેવો. બરાબર, એવો વસ્તુને યુઝ કરીને બી આપણે પ્રોફિટ કઈ રીતના કરી શકીએ ને એના વિશેનું આ વસ્તુ છે. બરાબર, પ્રોફિટ કરવા માટેનું કારણ શું છે તે તમને કહું કે આપણે પ્રોપર એક ડિસિપ્લિન ફોલો કરતા છે. બરાબર, આપણે એક રેન્ડમલી ટ્રેડ લીધી જેની અંદર આપણે 4,000નું પ્રોફિટ થયું. રેન્ડમલી ટ્રેડ લીધી જેની અંદર 2,000નું લોસ થઈ ગયું. રેન્ડમલી ટ્રેડ લીધી તેની અંદર આપણને 7,000નું પ્રોફિટ થયું. રેન્ડમલી ટ્રેડ લીધી જેની અંદર આપણને 5,000નું લોસ થઈ ગયું. એવરેજ મારું લોસ મિનિમમ હશે ને પ્રોફિટ મેક્સિમમ હશે. બરાબર, એવું કરવાથી શું થશે કે માનો કે હું 5માંથી 3 ટ્રેડ બી નેગેટિવ થવા ને તો બી 2 ટ્રેડના લીધે હું બ્રેક ઇવન પર ક્યાં તો પોઝિટિવ થઈ જવા. બિકોઝ મેં એક પ્રોપર રિસ્ક રિવોર્ડ ફોલો કરેલો છે કે ભાઈ 100 રૂપિયા છે તો હું 20 રૂપિયા લોસ થાય એટલે નીકળી જ જવા. મારું 80 રૂપિયાથી 1-2 રૂપિયો નીચે નહીં જવા જોઈએ. 1-2 રૂપિયો નીચે ગયું તો આપણે ભાઈ નેગેટિવ જવાના ચાન્સીસ વધી જશે. એ જ રીતના જો આપણે પોઝિટિવ થયા તો મિનિમમ ભાઈ 100 રૂપિયાને 105 છે એટલે નીકળી જવાની કોઈ જરૂર નથી. મિનિમમ 1:2ના હિસાબથી 140 રૂપિયા નહીં થશે ને ત્યાં સુધી હું નહીં નીકળા. ઓકે, એ રીતના મેં પ્રોપર ડિસિપ્લિન યુઝ કર્યું છે. મારાથી ડિસિપ્લિન યુઝ થતો નહીં હતો એટલા માટે મેં પ્રોપર એક એલ્ગોરિધમિક ટ્રેડિંગનો યુઝ કરેલો હતો. બરાબર, કે આ જ વસ્તુ હું પ્રોપર સુધારી શકું, મારી ભૂલને સુધારી શકવા માટે મેં એક આ કોડ બનાવેલો. બરાબર, ફાઇનલી મને એવું લાગતું છે કે હા ભાઈ આ કોડ પ્રોપર રન થતો છે. મારા 6 થી 7 મહિનાની મહેનત આજે રંગ લાવતી છે. જે બી થોડા નાના મોટા બગ હશે તે આપણે સોલ્વ કરીશું ફ્યુચરની અંદર, બટ હાલમાં મને હું સેટિસ્ફાઈડ છું કે ભાઈ મારો કોડ રન થાય છે એન્ડ જે બી મારી હિસાબથી જે પણ મેં ધારેલું હતું ને તે પ્રમાણે રન થાય છે. હાલમાં હવે થોડાક દિવસની અંદર આપણે ફરીથી એનાલાઇઝ એક વિડીયો બનાવવા કે જેની અંદર 5-6 દિવસની અંદર જે બી આપણું સ્ટ્રેટેજી છે, કે જે બી આપણું કન્ડિશન છે, કે આપણું જે બી ડેશબોર્ડ છે, કે જે બી આપણું પોર્ટફોલિયો કઈ કન્ડિશનમાં છે તેના વિશે હું વાત કરીશ. સો આજના માટે આટલું જ, પણ મેઇન ટૉપિક હતો ભાઈ રિસ્ક મેનેજમેન્ટ, કે તમે બી પ્રોપર 1-2 વાર રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર ફોલો કરી જુઓ. તમે ભલે બી લોસમાં જતા હોય તો પ્રોપર એક ડિસિપ્લિન રાખો કે ભાઈ આનાથી વધારે હું લોસ નહીં કરા. પોઝિટિવ થતા હોય તો તમે ડિસિપ્લિન રાખો કે આનાથી ઉપર જાય ત્યાં સુધી હું નહીં એક્ઝિટ થવા. ઓકે, એ તો થશે એવું કે ભાઈ 100 રૂપિયાની ટ્રેડ લીધી 105-110થી આપણે ભાઈ કરોડપતિ બની ગયા એમ કરીને એક્ઝિટ મારી દઈશું. એ જ રીતના ભાઈ લોસ થશે તો આપણે એક્ઝિટ મારી દઈશું. બટ એવું થાય કે પછી લોસ થઈને ફરીથી માર્કેટ ઉપર જાય 90 રૂપિયાથી જઈને પાછું 140 થતું જાય ત્યારે આપણે અફસોસમાં કરીએ કે ભાઈ એક્ઝિટ નહીં મારવાનું હતું, બટ આપણે એક્ઝિટ મારી દઈએ. બિકોઝ પ્રોબ્લેમ જ આ છે આપણી કે આપણે આપણું માઇન્ડસેટ પ્રોપર નથી, આપણે ડિસિપ્લિનમાં નથી. સો એ બધી મેનેજ વસ્તુ કરવા પડશે. એના માટે તમને એક પ્રોપર એક્ઝામ્પલ તમને આપ્યું છે. તમે જોઈ શકો છો કે ભાઈ એક રેન્ડમ ટ્રેડ આંખ બંધ કરીને બી તમે ટ્રેડ લેશો ને તો બી તમે પોઝિટિવ થશો. બટ હા ભાઈ 37 ટ્રેડ તમે દિવસની ના લેશો ભાઈ. 37ની અંદર તમે કરોડપતિની જગ્યા પર રોડપતિ બની જશો. આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ મેં લીધો છે કે ભાઈ કઈ રીતના આપણે આ મેનેજ કરી શકીએ બધી વસ્તુ, શું એનું સ્ટેટસ શું છે પ્રોપર. થોડું મારા માટે મેં આ રીતનું કરેલું હતું જેની અંદર મને લાગતું છે કે હા ભાઈ ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે એન્ડ
બધા જ લોકો કહેશે ભાઈ ડિસિપ્લિનમાં રહેવો, રિસ્ક ટુ રિવોર્ડ ફોલો કરો, બટ મેક્સિમમ ટ્રેડર લોકો ડિસિપ્લિન ફોલો નહીં જ કરતા હશે, રિસ્ક ટુ રિવોર્ડ બી ફોલો નહીં કરતા હશે. સો ફોલો કરો ભાઈ. તમને એક પ્રોપર એક્ઝામ્પલ આપી દીધું કે ભાઈ કઈ રીતના આપણે બ્લાઇન્ડ ટ્રેડની અંદર બી પોઝિટિવ થઈ શકીએ, બરાબર. સો આજના માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું થોડી અવનવી, એન્ડ નેક્સ્ટ વિડીયોની અંદર ભાઈ એનાલિસિસ પર આવશે, જેની અંદર મેં લગભગ 5 દિવસની અંદર જેટલી બી ટ્રેડ લેવાય ને તેના પર એક એનાલિસિસ કરા, એન્ડ ફ્યુચરની અંદર થોડા બગ બી સોલ્વ કરીશું, થોડી નવી ફંક્શનાલિટી બી લાવવાની ટ્રાય કરીશું. સો આજના માટે આટલું જ. મેં મળે તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ લવ યુ.